નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ. ભારતમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સમાં ઉછાળો. આ વર્ષે 16,700થી વધુ કોન્સર્ટ્સ થવાની અપેક્ષા. મ્યુઝિકલ ટુરિઝમથી અર્થતંત્રને ફાયદો. ભારત 307 હોવિત્ઝર તોપો ખરીદશે. રક્ષા મંત્રાલયે 6,900 કરોડની ડીલ કરી. પહેલીવાર આટલી બધી સ્વદેશી તોપો સેનામાં સામેલ થશે. માંગરોળમાંથી 2,26,500ના મુદ્દામાલ સાથે 9 શકુની ઝડપાયા. વાવ-થરાદ જિલ્લામાં સૂકા ઘાસચારાના ભાવમાં તૂતિંગ વધારો. તંત્રી લેખ. ઓનલાઈન કમ્પ્લેનમાં ગ્રાહકોના 15 અબજ કલાક કોલ હોલ્ડ પર વેડફાયા. જૂનાગઢમાં હિન્દુ બહુમતી વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે માંગ. હિન્દુ જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમિત્તે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ, મટન, ઈંડા, ચિકન, મચ્છીના વેચાણ બંધ રાખવા અંગે મુખ્યમંત્રીશ્રીને મિત્તલ ખેતાણીની રજૂઆત. અહીં 3 મનોરંજક ટૂંકી વાર્તાઓ છે જેનો ઊંડો અર્થ છે અને તમને તરત જ સ્મિત કરાવશે. જાણવા જેવું. ભારતનું એકમાત્ર ફાઇનાન્શિયલ હબ ગિફ્ટ સિટી ટોચના 50માં પ્રવેશ્યું. રેપ્યુટેશન એડવાન્ટેજમાં વિશ્વમાં નંબર 1 બન્યું. નડિયાદમાંથી ભેળસેળયુક્ત ઘીનો મોટો જથ્થો ઝડપાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત પછી ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 18%થી વધુનો ઉછાળો. ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર સામે ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન. ડીસાના મોદી સમાજના સિનિયર સિટીઝનો લોહેશ્વર મહાદેવના પ્રવાસે. આગામી 29 માર્ચથી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ. 14 કિમીની પરિક્રમા 1 મહિના સુધી ચાલશે. એસ.જે. દાણી પ્રાથમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન. શિવજીને પ્રિય બિલીપત્ર અને તેનું મહત્વ અવશ્ય વાંચો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.